ડિજિટલ રોકાણના નામે 183 કરોડનો ફૂલેકો ફેરવનાર ભરૂચના બે મુખ્ય આરોપીઓની ઈડીએ 2.51 કરોડ રોકડા રૂપિયા સાથે ધરપકડ કરી છે। ભરૂચમાં ડિજિટલ રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ક્યુફોન એપ કેસમાં ઈડી દ્વારા મુંબઈની ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચમાં કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે। અદાલતે બંને આરોપીઓને 20 માર્ચ સુધી એટલે કે 8 દિવસ માટે ઈડીની કસ્ટડી માટે સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે। ઈડીની તપાસ દરમિયાન આરોપીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂપિયા 2.51 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી। ઉપરાંત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ તેમજ નાણાકીય લેવડ દેવાના રેકોર્ડ પણ કબજે કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કૌભાંડની શરૂઆત મહારાષ્ટ્રના થાને મુંબઈ સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પરથી થઈ હતી। તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2% થી 10.5% સુધી આકર્ષક વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું। આ યોજના હકીકતમાં પોન્જી સ્કીમ હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને વળતર ચૂકવવામાં આવતું હતું। પ્રાથમિક તપાસમાં અંદાજે રૂપિયા 183 કરોડ જેટલી ગેરકાયદેસર આવકનો ખુલાસો થયો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ કૌભાંડ બહાર આવતા બંને આરોપીઓ ધરપકડથી બચવા દુબઈ ભાગી ગયા હતા। જો કે તાજેતરમાં તેઓ નેપાળ મારફતે ચોરી છુપીથી ભારત પરત આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ માહિતી મળતા ઈડીએ તેઓની ઉપર વોચ ગોઠવી હતી અને તેઓને બંનેને ઝડપી પાડ્યા હતા। ધરપકડ બાદ સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ કોર્ટ PMLA અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા। અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીઓને 8 દિવસની ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો। ઈડી દ્વારા હવે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે।